નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રી અસિસ્ટન્ટની જોબ પ્રિપેરેશન માટે ગુજરાતીની અંદર આપણે સબ્જેક્ટ વાઇઝ એગ્રીકલ્ચરની MCQ સિરીઝ ચાલુ કરી હતી. આજે એનો 10મો પાર્ટ છે, જેમાં આપણે 4 માઇનોર સબ્જેક્ટ કવર કરશું. બાયોકેમિસ્ટ્રી, ફિઝિયોલોજી, માઇક્રોબાયોલોજી અને એન્વાયરમેન્ટ સાયન્સ. આ 4 સબ્જેક્ટ આની અંદર કવર થશે, એટલે થોડોક મોટો વિડીયો બનશે. જૂના વિડીયોમાં આપણે મેજર સબ્જેક્ટ એગ્રોનોમી, સોઇલ સાયન્સ, પ્લાન્ટ પેથોલોજી, PBG, એન્ટોમોલોજી જેવા સબ્જેક્ટ કવર કરી લીધા. આજે આપણે જોઈશું આ માઇનર સબ્જેક્ટના MCQ. ફર્સ્ટ MCQ: ગુરુત્વાકર્ષણ તરફ થતા વનસ્પતિના હલનચલનને શું કહે છે? તો એને કહેવાય છે ભૂ આવર્તન. પ્રકાશની ઉત્તેજનાથી વનસ્પતિના પ્રરોહને વળવાની ક્રિયાને શું કહે છે? તો પ્રકાશાનુવર્તન કહેવામાં આવે છે. છોડનો કયો ભાગ ધન ભૂ આવર્તન ધરાવે છે? તો છોડનો મૂળનો ભાગ હોય કે જે ધન ભૂ આવર્તન ધરાવે છે. છોડનો કયો ભાગ ઋણ ભૂ આવર્તન ધરાવે છે? તો છોડનો પ્રકાંડ ભાગ છે કે જે ઋણ ભૂ આવર્તન ધરાવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? તો બંને વિકલ્પ સાચા છે. પ્રકાંડ છે એ ધન પ્રકાશાનુવર્તન ધરાવે છે અને મૂળ છે એ ઋણ પ્રકાશાનુવર્તન ધરાવે છે. છોડમાં ગુરુત્વાકર્ષણ, હવામાન, પ્રકાશ, પાણી, રસાયણો અને સ્પર્શ વગેરેની ઉત્તેજનાથી થતા ફેરફારો કેવા પ્રકારના ફેરફારો છે? તો પ્રશ્નમાં આપેલ જે ફેરફાર છે એ પર્યાવરણીય ફેરફાર છે. પરાગનલિકાની વૃદ્ધિ અડગ તરફ જવાનું કારણ શું છે? તો એનું કારણ છે રસાયણનું વર્તન. સ્પર્શાનુવર્તન ધરાવતી સંવેદનશીલ વનસ્પતિ કઈ છે? તો એ છે લજામણી. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? તો ત્રણેય વિકલ્પ સાચા છે. લજામણી થિગ્મોનેસ્ટી, ટ્યુલિપનું ફૂલ થર્મોનેસ્ટી, કમળનું ફૂલ ફોટોનેસ્ટી. વનસ્પતિનું મૂળ પાણીની દિશામાં વૃદ્ધિ પામે તે ક્રિયાને શું કહે છે? તો તે ક્રિયાને જલાનુવર્તન કહેવામાં આવે છે. જલાનુવર્તન કહેવામાં આવે છે. કમળ અને સૂર્યમુખીના ફૂલ સવારે ખીલે છે, આ શાનું ઉદાહરણ છે? તો કમળ અને સૂર્યમુખીના ફૂલ સવારે ખીલે છે એ ફોટોનેસ્ટીનું ઉદાહરણ છે. ટ્યુલિપનું ફૂલ ઊંચા તાપમાને ખીલે છે, તો આ શાનું ઉદાહરણ કહેવાય? તો આ ઉદાહરણ કહેવાય છે થર્મોનેસ્ટીનું ઉદાહરણ. વનસ્પતિ એ શાનું ઉદાહરણ છે? તો વનસ્પતિ એ હકારાત્મક જલાનુવર્તન પરંતુ નકારાત્મક પ્રકાશાનુવર્તનનું ઉદાહરણ છે. વનસ્પતિમાં વૃદ્ધિપ્રેરક અંતઃસ્રાવ કયો છે? તો વનસ્પતિમાં વૃદ્ધિપ્રેરક અંતઃસ્રાવમાં ઓક્સિજન, જિબ્રેલિન અને સાઇટોકિનિન આ ત્રણેય વનસ્પતિમાં વૃદ્ધિપ્રેરક અંતઃસ્રાવ છે. વનસ્પતિમાં કયો અંતઃસ્રાવ વૃદ્ધિ અવરોધક તરીકે કામ કરે છે? તો એબ્સિસિક એસિડ છે, જે વનસ્પતિનો અંતઃસ્રાવ એટલે ફાઇટોહોર્મોન છે કે જે વૃદ્ધિ અવરોધક તરીકે કામ કરે છે. વનસ્પતિ પર્યાવરણીય ફેરફારો સામે તેની વર્તણૂકની સહનિયમ શાના દ્વારા કરે છે? તો એ અંતઃસ્રાવો એટલે કે ફાઇટોહોર્મોન દ્વારા કરે છે. વનસ્પતિ જમીનમાં રહેલું પાણી સૌપ્રથમ આસુતિ દ્વારા શેમાં શોષાય છે? તો સૌપ્રથમ મૂળ રોમમાં શોષાય છે. વનસ્પતિમાં જમીનમાં રહેલ પાણી જલવાહક સુધી પહોંચાડવાનો ક્રમશ વહન માર્ગ કયો છે? તો જમીનમાંથી મૂળરોમ, એના પછી મૂલાધિસ્તર, અંતઃસ્રાવ, અન્નવાહક અને જલવાહક, આ એનો વહન ક્રમ માર્ગ છે.
વનસ્પતિ દૈહિક ક્રિયા વિજ્ઞાન પ્લાન્ટ ફિઝિયોલોજીના જનક તરીકે કોને ઓળખાય છે? તો સ્ટીફન હેલ્સ, કે જેને ફાધર ઓફ પ્લાન્ટ ફિઝિયોલોજી તરીકે ઓળખાવવામાં આવે છે. વનસ્પતિ માટેના વિકાસનું કયું આવશ્યક પોષક તત્વ વાતાવરણમાંથી બને છે? તો કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન ઉપરના બધા વાતાવરણમાંથી વનસ્પતિને મળે છે. વનસ્પતિના વિકાસ માટે જીવદ્રવ્ય પોષક તત્વ કયું છે? તો નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ ત્રણેય જીવદ્રવ્ય પોષક તત્વ છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થતા ઓક્સિજનનો સ્ત્રોત કયો છે? તો પ્રકાશ સંશ્લેષણમાં જ્યારે ઓક્સિજન ઉત્પન્ન થાય તેનો સોર્સ વોટર છે. પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ દ્વારા લીલી વનસ્પતિ શું પેદા કરે છે? તો લીલી વનસ્પતિ છે કાર્બન દ્રવ્ય પેદા કરે છે. કયા રંગના કિરણોમાં પ્રકાશ સંશ્લેષણનો દર સૌથી વધુ હોય છે? તો લાલ કિરણોમાં પ્રકાશ સંશ્લેષણનો દર સૌથી વધુ હોય છે. ફોટોસિન્થેસિસ અંગે કયું વિધાન ખોટું છે? તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનતા ગ્લુકોઝમાં ઓક્સિજન છે એ પાણીમાંથી આવે છે. આ ઓપ્શન ખોટું છે. સાચા ઓપ્શનમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા એ વાયુ શુદ્ધિકરણની ક્રિયા છે. પૃથ્વી પર પ્રાપ્ત કુલ પ્રકાશનો 2 થી 3% હિસ્સો ફોટોસિન્થેસિસમાં વપરાય છે અને લાલ રંગના કિરણોમાંથી પ્રકાશ સંશ્લેષણનો દર સૌથી વધુ હોય છે. કયા રંગના કિરણોમાં ફોટોસિન્થેસિસની ક્રિયા લગભગ નહિવત હોય છે? તો લીલા રંગના કિરણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા લગભગ નહિવત હોય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને અસર કરતા પરિબળોમાં શાનો સમાવેશ થતો નથી? તો એની અંદર પવનનો સમાવેશ થતો નથી, જ્યારે પાણી, તાપમાન અને કાર્બન ડાયોક્સાઇડનો સમાવેશ થાય છે. કયા તાપમાને પ્રકાશ સંશ્લેષણનો દર સૌથી વધુ હોય? તો 30 થી 35 સેલ્સિયસ જ્યારે તાપમાન હોય ત્યારે ફોટોસિન્થેસિસનો દર સૌથી વધુ હોય. વનસ્પતિ દ્વારા અવશોષિત પાણીનો કેટલા ટકા ઉપયોગ પ્રકાશ સંશ્લેષણમાં થાય? તો એનું 1 થી 2%. આમાં 1% એટલું, એટલે 1% યુઝ ફોટોસિન્થેસિસમાં થાય છે. ફોટોસિન્થેસિસ અંગે કયું વાક્ય ખોટું છે? તો ત્રણેય વાક્ય સાચા છે. પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. કાર્બન ચક્રમાં કાર્બન ડાયોક્સાઇડની વધતી માત્રાને નિયંત્રણમાં રાખવાનું કાર્ય પ્રકાશ સંશ્લેષણ દ્વારા માપ છે અને સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. 3 ઓપ્શન સાચા છે. પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ અનિવાર્ય છે? તો કાર્બન ડાયોક્સાઇડ છે એ અનિવાર્ય છે. વનસ્પતિ શોષક અંગ કયું છે? તો વનસ્પતિ શોષક અંગ છે મૂળ. આમાં ઉપરના બંને પણ આવી છે કે પર્ણ પણ એક શોષક અંગ હોઈ શકે છે. આમ તો મૂળ જ પાણી શોષે છે, પર્ણથી કંઈ શોષાતું નથી, પણ એકવાર જોઈ લેવું. વનસ્પતિના હવાઈ ભાગોમાંથી વરાળ રૂપે પાણી ગુમાવવાની ક્રિયાને શું કહેવાય? તો એને ઇવાપોરેશન, બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. ત્વચીય ઉત્સેદન કે બાષ્પોત્સર્જન દ્વારા વનસ્પતિમાંથી કેટલા ટકા ઇવાપોરેશન થાય છે? તો 8 થી 9% બાષ્પોત્સર્જન થાય છે. વનસ્પતિમાં થતું બાષ્પોત્સર્જન ક્રિયાનો કેટલો ભાગ રંધ્રીય ઉત્સેદન દ્વારા થાય છે? તો એનો 90% ભાગ થાય છે. વનસ્પતિનું કયું અંગ પાણીને વરાળ રૂપે વનસ્પતિમાંથી બહાર જવાનો રસ્તો કરી આપે છે? તો એ વાયુ રંધ્ર છે. વનસ્પતિમાં થતા બાયોત્સર્જન કે ઉત્સેદન અંગે કયું વિધાન ખોટું છે? તો વાતાવરણમાં દબાવમાં વધારો થતાં ઉત્સેદનમાં વધારો થાય. આ વાક્ય ખોટું છે. સાચા વાક્ય, અંધકારમાં ઉત્સેદનની ક્રિયા થતી નથી.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય તો ઉત્સર્જન ઓછું થાય, જેમ પવન વધારે એમ ઉત્સર્જન વધુ. એ, બી અને ડી ઓપ્શન સાચા, સી ખોટો ઓપ્શન. વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા અંગે કયું વિધાન ખોટું છે? તો ત્રણેય વિધાન સાચા છે. પ્રકાશ વધતા બાષ્પોત્સર્જન વધુ થાય છે, જેમ વાતાવરણ સૂકે એમ બાષ્પોત્સર્જન વધુ, જેમ તાપમાન વધુ એમ બાષ્પોત્સર્જન વધુ. વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા અંગે કયું વિધાન ખોટું છે? તો વનસ્પતિમાં બાષ્પોત્સર્જન માત્ર પર્ણ છિદ્રો દ્વારા થાય, એ વાક્ય ખોટું છે. વનસ્પતિમાં થતું બાષ્પોત્સર્જન એક અનિવાર્ય દૂષણ છે. બાષ્પોત્સર્જનની ક્રિયા સૂર્યની ગરમી વધતા તાપમાનને નિયંત્રણ કરવાનું કામ કરે છે અને બાષ્પોત્સર્જન દ્વારા વાતાવરણમાં ભેજનું સમતોલન જળવાઈ રહે છે. વનસ્પતિમાં શ્વસન ક્રિયા અંગે કયો વિકલ્પ ખોટો છે? તો બે સાચા વિકલ્પ છે. ઝારક છે એ શ્વસન ઓક્સિજનની હાજરીમાં થતું એક શ્વસન છે. અજારક શ્વસન છે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. ઝારક એટલે એરોબિક અને અજારક એટલે એનારોબિક. અજારક એટલે એનારોબિક શ્વસન અંગે કયો વિકલ્પ ખોટો છે? તો અજારક છે એની અંદર વધુ ઉર્જાનું ઉત્પાદન થાય, એ ખોટો વિધાન છે. સાચા વિધાનમાં ઈસ્ટ છે એ અજારક શ્વસન દ્વારા ઉર્જા ઉત્પન્ન કરે. અજારક શ્વસન છે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. આ બે ઓપ્શન સાચા છે. ઝારક શ્વસન અંગે કયો વિધાન ખોટો છે? તો ઝારક શ્વસન છે ઓક્સિજનની હાજરીમાં થાય છે અને એમાં વધુ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલ ઉર્જા એડિનોસિન ટ્રાઇફોસ્ફેટના રૂપમાં એકત્રિત થાય છે. ત્રણેય ઓપ્શન સાચા. અજારક શ્વસનની શોધ સૌ પ્રથમ કોણે કરી હતી? તો લુઈસ પાસ્ચરે સૌ પ્રથમ અજારક શ્વસનની શોધ કરી હતી. વનસ્પતિ કોના દ્વારા શ્વસન ક્રિયા કરે છે? તો શ્વસન ક્રિયા એ પર્ણ દ્વારા કરે છે. વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપે મેળવે? તો એ સ્ટાર્ચના સ્વરૂપમાં મેળવે છે. વનસ્પતિના કયા ભાગને વનસ્પતિનું રસોડું કહેવાય છે? તો એ પર્ણ ભાગને એનું રસોડું કહેવાય વનસ્પતિનું. વિશિષ્ટ કાર્યો આધારે કયું જોડકું ખોટું છે? તો પહેલું જોડકું ખોટું છે. બટાટા ખોરાકનો સંગ્રહ કરતું મૂળ છે. વડની વડવાઈ આધાર કરતું મૂળ. ડુંગળી છે ખોરાક સંગ્રહ કરતું પર્ણ છે. નીચેનામાંથી કયું ખોરાક સંગ્રહ કરતું મૂળ છે? તો એમાં આવશે ગાજર, કે જે ખોરાક સંગ્રહ કરતું મૂળ છે. નીચેનામાંથી કયું ખોરાક સંગ્રહ કરતું પર્ણ છે? તો એમાં આવશે લસણ છે. નીચેનામાંથી કયું ખોરાક સંગ્રહ કરતું પર્ણ છે? એમાં છે આન્સર અજુબા. નીચેનામાંથી કયું વનસ્પતિ ખોરાકનો સંગ્રહ શાખામાં કરે છે? એનો આન્સર આવશે શેરડી. વનસ્પતિ અને ખોરાક સંગ્રહ અંગે કયો વિકલ્પ ખોટો છે? તો કેળા છે એમાં રાઇઝોમ આવશે, પર્ણ, મૂળ નહીં આવે. અજુબામાં પર્ણ, નાગફળીમાં શાખા. એ બે ઓપ્શન સાચા છે. પ્રકાશ સંશ્લેષણ કાર્યમાં કઈ અંગિકા જરૂરી છે? તેમાં હરિતકણ જરૂરી છે, એટલે ક્લોરોફિલ પિગમેન્ટ. નીચેનામાંથી કોણ પ્રોટીન સંશ્લેષણ કરે છે? તો રાઇબોઝોમ છે કે જે પ્રોટીન સિન્થેસિસ કરે છે. કઈ અંગિકા પાચન ઉત્સેચકો ધરાવે છે? તો લાઇઝોઝોમ છે ધરાવે છે. વનસ્પતિની શ્વસન ક્રિયા અંગે કયું વિકલ્પ ખોટું છે? તો વનસ્પતિ માત્ર રાત્રિ દરમિયાન શ્વસન ક્રિયા કરે, ના, એ દિવસે કરે છે. વનસ્પતિ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વધુ બહાર કાઢે, એ ઓપ્શન સાચું છે. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? તો વનસ્પતિમાં શ્વસન ક્રિયામાં ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે, એ ઓપ્શન સાચો છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન બહાર કાઢે, બંને ઓપ્શન સાચા છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ શાની બનેલી હોય? તો એ સેલ્યુલોઝની બનેલ હોય છે. કોષીય ઝારક શ્વસન ક્યાં થાય છે? તો એ કણભા સૂત્રમાં થાય છે. નીચેનામાંથી કઈ વનસ્પતિ પરોપજીવી છે? તો અમરવેલ છે એ પરોપજીવી છે. વનસ્પતિમાં કઈ પેશી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે? તો મૃદતક જે છે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. પ્રકાશ સંશ્લેષણ માટે શું આવશ્યક છે? પ્રકાશ સંશ્લેષણ માટે શું આવશ્યક છે? તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ અને સૌર ઉર્જા આવશ્યક છે.
વનસ્પતિ અન્નવાહક પેશીમાં શાનું વહન થાય છે? તો ગ્લુકોઝ. વનસ્પતિના અંતઃસ્ત્રાવ અને અમીનો એસિડ ત્રણેયનું વહન થાય છે. વનસ્પતિના પર્ણોમાંથી અન્ય ભાગો તરફ પ્રકાશ સંશ્લેષણ અને નિપજોનું વહન શાનાથી થાય? તો એ અન્નવાહક પેશી દ્વારા થાય છે. વનસ્પતિના ઓક્સિન હોર્મોનની શોધ કોણે કરી? તો ફિટ્સ વોર્મોલ્ટ વેને કરી હતી. કયો હોર્મોન કોશિકાઓની લંબાઈની વૃદ્ધિ માટે જરૂરી છે? તો ઓક્સિન છે એ કોશિકાઓની લંબાઈની વૃદ્ધિ માટે જરૂરી છે. કયો હોર્મોન્સ વનસ્પતિના ફૂલ પાંદડાને ક સમયે પડવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે? તો ઓક્સિન છે એ ફૂલ પાંદડાને ક સમયે પડવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે. જિબ્રેલિન હોર્મોનની શોધ કોણે કરી? તો કુરોસાવાએ જિબ્રેલિનની શોધ કરી હતી. આનુવંશિક રીતે નીચા છોડની ઊંચાઈ વધારવા કયો હોર્મોન ઉપયોગ કરવામાં આવે? તો એના માટે જિબ્રેલિન્સ ઉપયોગ કરવામાં આવે છે. હોર્મોન અને તેના કાર્ય અંગે કયો વિકલ્પ ખોટો છે? તો પહેલો વિકલ્પ ખોટો છે, 3 વિકલ્પ સાચા. બટાકામાં સુપ્ત કલિકાઓને સુપ્તાવસ્થામાં જાળવી રાખવું એ ઓક્સિન્સનું કામ છે. કોશિકાની લંબાઈમાં વધારો કરે. નેક્સ્ટ ઓપ્શન, ફળ પકાવનાર હોર્મોન કયો છે? તો એ એથિલિન છે, જે ફળને પકાવે છે. કયા હોર્મોન માદા પુષ્પની સંખ્યામાં વધારો કરે અને નર પુષ્પની સંખ્યામાં ઘટાડો કરે? તો એથિલિન છે કે જે માદા પુષ્પની સંખ્યામાં વધારો કરે છે અને નર પુષ્પોની સંખ્યામાં ઘટાડો કરે છે. કયો હોર્મોન બીજાંકુરણ અને કળીઓની વૃદ્ધિ રોકવાનું કામ કરે? તો એ એબ્સિસિક એસિડ છે. નીચેનામાંથી કઈ બાબત વનસ્પતિની વૃદ્ધિ સાથે સંકળાયેલ છે? તો વનસ્પતિના કદમાં વધારો કે જે વનસ્પતિની વૃદ્ધિ સાથે સંકળાયેલ છે. નીચેનામાંથી કઈ બાબત વનસ્પતિના વિકાસ સાથે સંકળાયેલ છે? તો ફલન, પરાગનયન, પુષ્પોદ્ભવ કે જે બધા વિકાસ સાથે સંકળાયેલા છે. વનસ્પતિમાં વાસંતીકરણ માટેનો શબ્દ કઈ ભાષામાંથી લેવામાં આવ્યો? તો એ ભાષામાંથી વાસંતીકરણ છે એ રશિયન ભાષામાંથી લેવામાં આવ્યો છે. વાસંતીકરણ એટલે વર્નાલાઇઝેશન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો લાયસેન્કોએ કર્યો. વર્નાલાઇઝેશન આઈ થિંક એ ફ્રેન્ચ શબ્દ છે, રશિયન નથી, અકોર્ડિંગ ટુ નેમરાજ સુંદર. એકવાર જોઈ લેવું. વાસંતીકરણને અસર કરતું પરિબળ કયું છે? તો તાપમાન, પ્રકાશ અને ભેજ વાસંતીકરણને અસર કરે છે. વનસ્પતિમાં વાસંતીકરણ અંગે કયું વિધાન ખોટું છે? તો વાસંતીકરણ છે એના માટે ફોટોસ્ટેટ પછી થર્મોસ્ટેટનો ટપકો શરૂ થાય, આ ખોટું છે. વાસંતીકરણ એટલે વનસ્પતિમાં ઝડપી પુષ્પોદ્ભવ મેળવવા માટે બીજને નીચા તાપમાને અપાતી સારવારની ક્રિયા. વાસંતીકરણથી પાક ઝડપથી મેળવી શકાય છે. આ એ અને સી ઓપ્શન સાચા છે. ફોસ્ફોપિરિયોડિઝમ પ્રકાશ સામયિકતા શબ્દ કોણે પ્રયોજ્યો હતો? તો ગાર્ડન એન્ડ એલાર્ડે ફોટોપિરિયોડિઝમ શબ્દ પ્રયોજ્યો હતો. પુષ્પોદ્ભવ અને પ્રકાશ સામયિકતા અંગે કયો વિકલ્પ ખોટો છે? તો ત્રણેય વિકલ્પ સાચા છે. દીર્ઘ દિવસવાળા છોડ એટલે ઘઉં, તટસ્થ દિવસવાળો છોડ એટલે વટાણા, ટૂંકા દિવસવાળો સોયાબીન. પુષ્પોદ્ભવના સંદર્ભમાં દીર્ઘ દિવસવાળા છોડમાં શાનો સમાવેશ થાય છે? તો એમાં સમાવેશ થાય છે મૂળા. નીચેનામાંથી કયા છોડમાં પુષ્પોદ્ભવ ક્રિયા ઉપર રાત્રિ કે દિવસ અવધિની કોઈ અસર થતી નથી? તો એ પાક છે કપાસ. વનસ્પતિમાં થતી બિંદુસ્ત્રવણ એટલે કે ગટેશનની ક્રિયા અંગે કયું વિકલ્પ ખોટું છે? તો ગટેશન દ્વારા નીકળતું જળ શુદ્ધ સ્વરૂપે હોય છે, એ ઓપ્શન ખોટો છે. ગટેશનમાં સામાન્ય રીતે રાત્રિ સમયમાં દરમિયાન થાય છે અને ગટેશનમાં પર્ણમાં આવેલ જલરંધ્ર દ્વારા થાય છે. નીચેનામાંથી શું પૃથ્વીના કાર્બન ચક્રમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો કરતું નથી? તો પ્રકાશ સંશ્લેષણ છે કે જે કાર્બનની માત્રામાં વધારો કરતું નથી, બાકી પદાર્થનું દહન ને શોષણ કરે છે. નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટભક્ષી છે?
તો યુટ્રિક્યુલેરિયા છે કે જે કીટભક્ષી છે. નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટભક્ષી છે? તો ઉપરની બધી ડ્રોસેરા, નેપથ્રીન્સ, યુટ્રિક્યુલેરિયા બધી કીટભક્ષી છે. કીટભક્ષી વનસ્પતિ અંગે કયું વિધાન ખોટું છે? તો બી વિધાન ખોટું છે. સાચા વિધાનમાં ભારતમાં કીટભક્ષી વનસ્પતિ દાર્જિલિંગ, નૈનીતાલ અને કાશ્મીર વગેરે સ્થાનોમાં જોવા મળે છે. અને કીટભક્ષી વનસ્પતિ કીટકોને મારીને નાઇટ્રોજન પદાર્થ ગહન કરે છે. નીચેનામાંથી કયું વનસ્પતિ માટેનું સૂક્ષ્મ પોષક તત્વ છે? તો બોરોન છે એ સૂક્ષ્મ પોષક તત્વ છે. નીચેનામાંથી કયો C4 પ્લાન્ટ છે? તો શેરડી, મકાઈ અને જુવાર ત્રણેય C4 પ્લાન્ટ છે. નીચેનામાંથી કયું વનસ્પતિ માટેનું સૂક્ષ્મ પોષક તત્વ નથી? તો પોટાશ છે એ સૂક્ષ્મ પોષક તત્વ નથી. વનસ્પતિમાં પોષક તત્વ અંગે કયો વિકલ્પ ખોટો છે? તો પોટાશ છે સૂક્ષ્મ પોષક તત્વ નથી, ગુરુ પોષક તત્વ છે. ઝીંક સૂક્ષ્મ પોષક તત્વ, નાઇટ્રોજન મુખ્ય પોષક તત્વ, કાર્બન અનિવાર્ય મુખ્ય પોષક તત્વ, પોટાશ એ મુખ્ય પોષક તત્વમાં આવે છે. વનસ્પતિમાં મુરઝાઈ જવાની ક્રિયા વિલ્ટિંગ માટે કયું પરિબળ જવાબ છે? તો તે જ બાષ્પોત્સર્જનની ક્રિયા અને જલ અવશોષણની ધીમી ક્રિયા વિલ્ટિંગ માટે જવાબદાર પરિબળ છે. પ્રકાશ સંશ્લેષણ અંગે કયું વિધાન ખોટું છે? તો પ્રકાશ સંશ્લેષણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ફોટોસિન્થેસિસમાં પાણીના અણુઓની ઉપચયન થઈને ઓક્સિજનનું નિર્માણ થાય છે અને પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડના અણુઓની અપચયન થઈને કાર્બોહાઈડ્રેટનું નિર્માણ થાય છે. વનસ્પતિમાં ખોરાક તૈયાર કરવાની ક્રિયાને શું કહેવાય? તો ફોટોસિન્થેસિસ કહેવાય છે. કૃત્રિમ પ્રકાશની વનસ્પતિ પર શી અસર થાય? તે પ્રકાશ સંશ્લેષણનું કારણ બની શકે. વનસ્પતિમાં કઈ પદ્ધતિ દ્વારા જળનું વધારે અવશોષણ થાય છે? તો નિષ્ક્રિય અવશોષણ દ્વારા જળનું વધારે અવશોષણ થાય છે. લીલા ફળોને કૃત્રિમ રીતે પકાવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? તો એસિટિલિનનો ઉપયોગ લીલા ફળોને કૃત્રિમ રીતે પકાવવા માટે થાય છે. નીચેનામાંથી કયું તત્વ પ્રોટીન સંશ્લેષણ માટે અનિવાર્ય છે? તો નાઇટ્રોજન છે જે પ્રોટીન સંશ્લેષણ માટે અનિવાર્ય છે. C4 ચક્રની શોધ કોણે કરી? તો હેચ એન્ડ સ્કેલે C4 ચક્રની શોધ કરી. વનસ્પતિ માટે આવશ્યક પોષક તત્વ એટલે શું? કે જે તત્વ ઉપાપચયમાં ભાગ લેતું હોય, જે તત્વની ખામીથી વનસ્પતિમાં વિકાર ઉત્પન્ન થાય, કે જે તત્વની ઉણપ બીજા તત્વોથી ભરપાઈ ન થઈ શકે, એ આવશ્યક પોષક તત્વ છે. કળણવાળી ભૂમિમાં જળનું અવશોષણ ઓછું થઈ જાય છે. માસલ છોડમાં રાત્રિ દરમિયાન શ્વસન ગુણાંક કેટલો હોય? તો માસલ છોડમાં 0 શ્વસન ગુણાંક હોય છે. નીચેનામાંથી કયો વનસ્પતિ હોર્મોન છે? તો સાઇટોકાઇનિન કે જે વનસ્પતિ હોર્મોન છે. ગોલ્જી કાયની શોધ કોણે કરી? ગોલ્ગી બોડીની શોધ કેમિલો ગોલ્ગીએ કરી. બાષ્પોત્સર્જન માપવાના સાધનને શું કહેવાય? તો ઇવાપોરેશન માપવાના સાધનને પોટોમીટર કહેવાય. ઘઉંમાં ફૂલ ખીલવાની અવસ્થાને અધિક તાપમાનની શી અસર થાય છે? તો એમાં દાણાના આકારમાં કમી આવે છે. ઓક્સિજન સંશ્લેષણ માટે આવશ્યક સૂક્ષ્મ પોષક તત્વ કયું છે? તો એમાં છે ઝીંક. C3 છોડમાં ફોટોસિન્થેસિસ માટે અનુકૂળ તાપમાન કેટલું છે? તો C3 છોડમાં પ્રકાશ સંશ્લેષણ માટે 15 થી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુકૂળ છે. કોશિકામાં રાઇઝોબિયમની હાજરી સૌપ્રથમ કોણે બતાવી? તો એ પેલાર્ડે બતાવી. ફોટોસિન્થેસિસ માટે વનસ્પતિના કયા અકાર્બનિક ઘટકોનો ઉપયોગ કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે છે. ઝારક શ્વસન અંગે કયું વિધાન ખોટું છે? તો બે વિધાન સાચા છે. ઝારક શ્વસન કોષરસ અને કણભા સૂત્રમાં થાય છે. અંતિમ ઉત્પાદન કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે. અજારક શ્વસન અંગે કયું વિધાન ખોટું છે? તો બે સાચા વિધાન છે. અજારક શ્વસન માત્ર કોષરસમાં થાય છે અને અંતિમ ઉત્પાદક ઇથેનોલ અને લેક્ટિક એસિડ છે.
નીચેનામાંથી કઈ શ્વસન ક્રિયા માત્ર કોષરસમાં થાય છે? તો અજારક શ્વસન માત્ર કોષરસમાં થાય છે. જારક શ્વસન દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જાનો સંગ્રહ ક્યાં થાય છે? તો એ એટીપીના ફોર્મમાં થાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બને છે? તો પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં શક્ય બને છે. વનસ્પતિના પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી પ્રવેશે છે? તો વાયુરંધ્રથી. વાયુરંધ્રની રચના કયા કોષો દ્વારા થાય? તો એ રક્ષક કોષો દ્વારા થાય છે. વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? તો ગાર્ડ સેલ, રક્ષક સેલો કરે છે. વાયુરંધ્ર એટલે સ્ટોમાટા. ઈસવીસન 1919માં બાયોટેકનોલોજી શબ્દનો પ્રયોગ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો? તો એ બાયોટેકનોલોજી શબ્દનો પ્રયોગ 1919માં બુકનર દ્વારા કરવામાં આવ્યો. સૌપ્રથમ ક્લોન્ડ શીપ એટલે ક્લોન શીપનું નામ શું હતું? તો એ હતું ડોલી. ક્લોન શીપ. ભારત સરકારે કયા વર્ષે રાષ્ટ્રીય જૈવ પ્રૌદ્યોગિકી બોર્ડની સ્થાપના કરી હતી? તો 1982માં. રાષ્ટ્રીય વનસ્પતિ જૈવ પ્રૌદ્યોગિકી અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ નવી દિલ્હીમાં આવેલું છે. ડીએનએ ક્લોન માટે ઉત્તમ પરપોષી જીવાણુ કયું છે? તો ઈ કોલાઈ. આનુવાંશિક રોગમાં જીનની ઓળખ કરી તેનું સ્વસ્થ જીન દ્વારા વિસ્થાપિત કરવાની ક્રિયાને જીન થેરાપી કહેવામાં આવે છે. ઈસવીસન 1964માં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની શોધ એલેક જેફરીએ કરી. ઈસવીસન 1978માં કયા વૈજ્ઞાનિકે બટેકા અને ટમેટાના કાયિક સંકરણથી પોમેટો કે ટોપેટોનું નિર્માણ કર્યું? તો જી મેચલર્સે એનું નિર્માણ કર્યું 1978માં. કઈ પદ્ધતિ દ્વારા વિષાણુ મુક્ત છોડ તૈયાર કરવામાં આવે? તો એપિકલ મેરિસ્ટેમ કલ્ચરથી વિષાણુ મુક્ત છોડ તૈયાર કરવામાં આવે છે. બીટી કપાસનો કયો જીન સ્થળાંતરિત કરાયો? તો ક્રાય જીન છે એ સ્થળાંતરિત કરાયો. ટ્રાન્સજેનિક એટલે પરાજીની પાકોની ખેતીને શું કહે છે? તો આણ્વિક કૃષિ કહેવામાં આવે છે. વિટામિન એથી ભરપૂર ગોલ્ડન રાઈસની પ્રજાતિ વિકસિત કરવાનું શ્રેય કોને જાય છે? તો એ ઇંગો પોટ્રિકસ અને પીટર બેયરને જાય છે. સ્વિટ્ઝરલેન્ડના વૈજ્ઞાનિકોએ વિકસાવવામાં આવેલ ગોલ્ડન રાઈસની પ્રજાતિમાં કયા છોડના જીન સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા? તો ડેફોડિલના જીન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. વિશ્વમાં ટ્રાન્સજેનિક પરાજીની ફસલની વ્યાપારિક ખેતીનો પ્રારંભ સૌપ્રથમ કયા દેશમાં થયો? તો હાઇબ્રિડ રાઈસનો પ્રારંભ સૌપ્રથમ ચીનમાં થયો. વિશ્વમાં ટ્રાન્સજેનિક પાકોની ખેતીમાં કયો પાક પ્રથમ સ્થાને છે? તો ટ્રાન્સજેનિક પાકોની ખેતીમાં સોયાબીન પ્રથમ સ્થાને છે. ટ્રાન્સજેનિક પાકોમાં કેવા પ્રકારના જીન પ્રવિષ્ટ કરવામાં આવે છે? તો કીટ પ્રતિરોધક, રોગ પ્રતિરોધક અને નીંદણ પ્રતિરોધક ત્રણેય પ્રકારના જીન પ્રવિષ્ટ કરવામાં આવે છે. ઈસવીસન 1992માં ચીનમાં સૌપ્રથમ તૈયાર કરવામાં આવે ટ્રાન્સજેનિક પાક કયો છે? તો એ છે તમાકુ. ભારતમાં આશિષ દત્તા દ્વારા તૈયાર કરવામાં આવેલ અધિક પ્રોટીન ધરાવતી સુપર પોટેટો પ્રજાતિમાં કયા છોડના જીન સ્થાનાંતરિત કરાવ્યા? તો એ રામદાનાના. ગોલ્ડન રાઈસમાં કયું વિટામિન પ્રચુર માત્રામાં હોય છે? તો એ વિટામિન એ જે ગોલ્ડન રાઈસમાં પ્રચુર માત્રામાં હોય છે. બાયોકેમિસ્ટ્રી શબ્દનો સૌપ્રથમ કોણે પ્રયોજ્યો? તો કાર્લ ન્યુબર્ગે સૌપ્રથમ બાયોકેમિસ્ટ્રી શબ્દ પ્રયોજ્યો. શાના ઉત્પાદનમાં પાયરુવિક એસિડનો ઉપયોગ થાય? તો ગ્લુકોઝના ઉત્પાદનમાં પાયરુવિક એસિડનો ઉપયોગ થાય છે. વાયરિયોન શું છે? તો વાયરિયોન છે નેક્ડ આરએનએ વાયરસ છે. કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ જૈવિક ખાતરમાં થાય છે? તો રાઇઝોબિયમનો ઉપયોગ જૈવિક ખાતરમાં થાય છે. કયા જીવાણુનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે? તો રાઇઝોબિયમ ને અજોલા બંનેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે. વિશ્વનું પ્રથમ ક્લોન સજીવ કયું છે? તો એ ટેડપોલ ડેડકો છે. જે વિશ્વનું પ્રથમ ક્લોન સજીવ છે એ ટેડપોલ ડેડકો. કયા દેશના વૈજ્ઞાનિકોએ વિશ્વમાં સૌ પ્રથમ ક્લોન ભેંસ ગરીમાં ઉત્પન્ન કરી? તો એ ભારત દેશના વૈજ્ઞાનિકોએ જ કરી. વિશ્વની સૌ પ્રથમ ક્લોન બકરીનું નામ શું છે? તો એનું નામ છે મેગન.
ફર્સ્ટ ક્લોન બકરી. ગરિમા 2 શું છે? તો એ ક્લોન ભેંસનું માટે છે. નીચેનામાંથી કયા શહેરમાં વિશ્વની પ્રથમ ટેસ્ટ ટ્યુબ ડોલ્ફિન પેદા કરવામાં આવી? તો હોંગકોંગમાં. સૌથી વધારે મૂળ દાબ ક્યાં હોય છે? તો પાણીનું શોષણ વધારે અને ઉત્સેદન એટલે ઇવાપોરેશન ઓછું હોય ત્યારે મૂળ દાબ હોય છે. કયા વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે પ્રકાશની હાજરીમાં જ વનસ્પતિના હરિતદ્રવ્યયુક્ત અંગો ઓક્સિજન મુક્ત કરે છે? તો એ ઇન્જનહાઉસ. પ્રકાશ સંશ્લેષણમાં પાણીનું ઓક્સિડેશન થાય છે. જંગલો, વન્ય પશુ પંખીઓની જતન કરવાની ફરજોનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં કરવામાં આવ્યો છે? તેમાં કલમ 51C અન્વયે 4. WWFનું પૂરું નામ શું છે? તો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. સેરીકલ્ચર એ રેશમનો ઉપયોગ છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ભારતમાં સ્થપાયેલા પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? તો એ છે જીમ કાર્બેટ નેશનલ પાર્ક. રિચાર્ડ સેન્ટ બાર્બ બેકર વૃક્ષ માનવ તરીકે ઓળખાય છે. રિચર્ડ જે વૃક્ષ માનવ તરીકે ઓળખાય છે. એપીકલ્ચર એટલે મધમાખીનો ઉછેર. પ્રાણીઓના રહેઠાણના સંબંધે વર્તણૂકના અભ્યાસને ઇથોલોજી કહેવામાં આવે છે. એન્ટોમોલોજી એટલે કીટકો અને જંતુઓનો અભ્યાસ. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનની સંસ્થા અમદાવાદમાં આવેલ છે. ભારતીય વન સંરક્ષણનું મુખ્યાલય દહેરાદૂનમાં આવેલું છે. કાર્બન ટેક્સ લાવનાર વિશ્વનો પ્રથમ દેશ ફિનલેન્ડ છે. ગુજરાતનો કયો જિલ્લો જૈવમંડળીય આરક્ષિત ક્ષેત્રમાં સમાવેશ થાય છે? તો એ કચ્છ જિલ્લો છે. પર્યાવરણ દિવસની ઉજવણી 5 જૂને કરવામાં આવે છે. વિશ્વ વન દિવસની ઉજવણી 21 માર્ચે કરવામાં આવે છે. વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી 22 એપ્રિલે કરવામાં આવે છે. વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી 16 સપ્ટેમ્બરે કરવામાં આવે છે. વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી 4 ઓક્ટોબરે કરવામાં આવે છે. ભારતીય વન પ્રબંધન સંસ્થાન ભોપાલની અંદર આવેલું છે. ઓર્નેથોલોજી એટલે પંખીઓની અભ્યાસ કરવો. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશના કુલ ભૂમિભાગના કેટલા ટકા વિસ્તારોમાં જંગલ હોવા જોઈએ? તો 33% વિસ્તારોમાં જંગલ હોવા જોઈએ. વનીકરણ અને પડતર ભૂમિ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન માટે ભારત સરકાર કયો એવોર્ડ એનાયત કરે છે? તો ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર પુરસ્કાર. IUCNનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. વિશ્વ જૈવિક વિવિધતા દિવસની ઉજવણી ક્યારે થાય છે? તો 29 ડિસેમ્બરે થાય છે. સફળ શું છે? તો હવાની શુદ્ધતાની આગાહી કરવાની પદ્ધતિ. ભૂજળની શક્યતા આગાહી કરવાની. ફર્સ્ટ ઓપ્શન સાચો છે કે હવાની શુદ્ધતાની આગાહી કરવાની પદ્ધતિ એટલે સફળ. ગ્રીનહાઉસ અભાવે મુખ્યત્વે કયો પાક જવાબદાર છે? ગ્રીનહાઉસ પ્રભાવ મુખ્યત્વે કયો વાયુ જવાબદાર છે? તો કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે. જળ પ્રદૂષણની સમસ્યાને ઓળખનાર પ્રથમ વ્યક્તિ કોણ હતો? તો હિપ્પોક્રેટસ છે જે પ્રથમ વ્યક્તિ હતો જેણે જળ પ્રદૂષણની સમસ્યાને ઓળખી હતી. દુનિયાનો સૌથી પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? તો યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન છે દુનિયાનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ઘરમાં હાનિકારક વિકિરણોનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો એ રંગીન ટીવી છે જે ઘરમાં હાનિકારક વિકિરણનો સૌથી મોટો સ્ત્રોત છે એ રંગીન ટીવી. મૂળભૂત રીતે પર્યાવરણ આંદોલનની કોણે પ્રેરણા આપી હતી? તો હેનરી ડેવિડ થોરોએ મૂળભૂત રીતે પર્યાવરણ આંદોલનની પ્રેરણા આપી હતી. IUCNનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો એ ઇંગ્લેન્ડમાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સૂચના કેન્દ્ર ક્યાં આવેલું? તો ફ્લેકફર્ટમાં આવેલું છે. પર્યાવરણીય કાનૂનની આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં આવેલી છે? તો એ બોનમાં આવેલી છે. વૃક્ષ કોઈ પણ વાવે, વૃક્ષ પરનો હક ધરતીનો છે. કયા દેશનો નારો છે? તો એ ચીન દેશનો નારો છે. કયા સંપ્રદાયમાં લીલા વૃક્ષોને કાપવા અને પશુઓની હત્યા કરવા વિરોધી આદેશ કરવામાં આવ્યા છે? તો એ બિશ્નોઈ સમાજમાં.
પ્રકૃતિમાં દરેકની જરૂરિયાત પૂરી પાડવા પર્યાપ્ત છે, પણ લોભ માટે બહુ થોડું. એ કોનું વિધાન છે? તો જે કૃષ્ણમૂર્તિનું. અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે? તો એ વન્યજીવોના સંરક્ષણ માટે આપવામાં આવે છે. રીંગણ અને કોટનને જીનેટિકલી રૂપાંતરિત બીટી કોટન અને બીટી બ્રિંજલ બનાવવાનો હેતુ શું હતો? તો એ કીટાણુથી સુરક્ષા માટે. ભારતનું સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે કોલકાતામાં. મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી એન્ડ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ અનુક્રમે ક્યાં આવેલું છે? તે મુંબઈ અને પેરિસમાં આવેલું છે. હિમવર્ષા માટે મોટે ભાગે વિસ્તારોમાં જોવા મળતી નથી, વિષુવવૃત્તીય પ્રદેશમાં. ભારતીય મોટા ભાગે કયા સમયગાળા દરમિયાન વધુ પ્રમાણમાં હિમવર્ષા થાય? તો નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં. ભારતના કયા સ્થળે હિમપ્રતાપ માટે જાણીતા છે? તો શિમલા, મસૂરી અને નૈનીતાલ ત્રણેય હિમપ્રપાત માટે જાણીતા છે. ચક્રવાતમાં ચરકાવો લેતી હવાના વચ્ચેના ભાગમાં જે શાંતિ હવા હોય તેને વાવાઝોડાની આંખ કહેવામાં આવે છે. ચીનમાં અને જાપાનમાં ચક્રવાત ટાઇફૂનના નામે ઓળખાય છે. બરફ પીગળવાથી કે ખૂબ વરસાદ પડવાથી લાંબો સમય સુધી ચાલતા પૂરને રિવરાઇન પૂર કહેવામાં આવે છે. સુનામી છે એ જાપાની ભાષાનો શબ્દ છે. ભૂકંપ અને તેને લગતી બાબતોનો અભ્યાસને સિસ્ટમોલોજી કહેવામાં આવે છે. ભૂકંપ અને તેને લગતી બાબતોનો અભ્યાસ કરવાને સિસ્મોલોજી કહેવામાં આવે છે. એપિસેન્ટર અંગે કયું વિધાન ખોટું છે? ત્રીજું ઓપ્શન ખોટું છે. ધરતીકંપના મોજા સૌ પ્રથમ એપિસેન્ટર આગળ પહોંચે છે. સૌથી વધારે ધ્રુજારી એપિસેન્ટર આગળ હોય છે. ભૂકંપનું મુખ્ય કારણ શું છે? તો બે ટેક્ટોનિક પ્લેટો વચ્ચે દબાણ કે ઘર્ષણ એ ભૂકંપનું મુખ્ય કારણ છે. ભૂસ્તર વિજ્ઞાન અનુસાર પૃથ્વીના કેટલા સ્તરોની બની છે? તો અકોર્ડિંગ ટુ ભૂસ્તર વિજ્ઞાન પૃથ્વી 4 સ્તરોની બનેલી છે. પૃથ્વીનું સ્તર ભૂકંપ માટે જવાબદાર હોય છે. તો પૃથ્વીનું મેન્ટલ સ્તર છે એ ભૂકંપ માટે જવાબદાર હોય છે. ભૂકંપની માત્રા માપવાનો રિક્ટર સ્કેલ કોણે આપ્યો? તો ચાર્લ્સ રિક્ટરે આપ્યો. ભારતના કયા ટાપુ પર સક્રિય જ્વાળામુખી આવેલ છે? તો એ બેરનમાં આવેલ છે. ફ્યુજીયામાં જ્વાળામુખી કયા દેશમાં જોવા મળ્યો? તો એ જાપાન દેશમાં જોવા મળ્યો. પરિસ્થિતિ વિજ્ઞાન માટેના ઇકોલોજી શબ્દમાં ઇકો શબ્દ કઈ ભાષામાંથી? તો ગ્રીક ભાષામાંથી ઉતરે. ઇકોલોજીમાં ઇકો શબ્દનો અર્થ થાય છે રહેઠાણ. ઇકોસિસ્ટમ એટલે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનો અભ્યાસ. પર્યાવરણના ઘટકોમાં શાનો સમાવેશ થતો નથી? તો ભૌતિક આવરણનો સમાવેશ થતો નથી, બાકી જૈવિક આવરણ, મૃદાવરણ અને જલાવરણનો સમાવેશ થાય છે. ઇકોલોજી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો? તો એર્ન્સ્ટ હિકલે કર્યો. એર્ન્સ્ટ હિકલ. ઇકોલોજી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર અર્ન્સ્ટ હિકલ કોણ હતા? તો એ જર્મન જીવવૈજ્ઞાનિક હતા. કયું આવરણ સૌથી મોટું નિવસ તંત્ર ધરાવે છે? તો જૈવ આવરણ. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય? તો એ 21% હોય છે. વાતાવરણમાં સૌથી વધુ માત્રામાં જોવા મળતો વાયુ કયો છે? તો એ છે નાઇટ્રોજન. ઇકોસિસ્ટમ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો? તો એ એજી ટ્રાન્સલીએ કર્યો. જૈવિક ઘટકોના મુખ્ય 2 પ્રકાર હોય છે, એક ઉત્પાદકો અને એક ભક્ષકો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૂર્યશક્તિનો ઉપયોગ કરી ખોરાક ઉત્પન્ન કરતા સજીવોને શું કહેવાય છે? તો એ ઉત્પાદકો કહેવામાં આવે છે. નીચેનામાંથી કયું ઉદાહરણ ઉત્પાદકનું ઉદાહરણ છે? તો ઘાસ, લીલ અને વૃક્ષો ત્રણેય ઉદાહરણ સાચા છે. જૈવિક ઘટકોમાં ભક્ષકોમાં શાનો સમાવેશ થતો નથી? તેમાં ઘાસનો સમાવેશ થતો નથી. ઉદ્યોગકાર, ખેડૂત અને શિક્ષકનો સમાવેશ થાય છે. નીચેનામાંથી ઘટકોમાં ઉત્પાદકમાં શાનો સમાવેશ થતો નથી? તો શિક્ષકોનો નથી થતો, ઉદ્યોગકારોનો નથી થતો અને ખેડૂતનો નથી થતો. પ્રથમ ક્રમની ભક્ષકોમાં કોનો સમાવેશ થાય છે? તો ઘાસ પરના નભતા સજીવોનો થાય છે. બાયોડાયવર્સિટી હોટસ્પોટને બીજા કયા નામથી ઓળખાય છે? તો મેગા ડાયવર્સિટી એરિયા તરીકે ઓળખાય છે. જૈવિક વિવિધતાના હાસનું મુખ્ય કારણ શું છે? તો એ આર્થિક માનવ.
કયા ભારતીયને પરિસ્થિતિ વિજ્ઞાનના પિતામહ તરીકે ઓળખાય છે? તો એ ડૉક્ટર રામકૃષ્ણ. ક્લાઇમેટ ચેન્જને અસર કરનાર પરિબળ કયું છે? તો અલ નીનો અને લા નીનો બંને ક્લાઇમેટ ચેન્જને અસર કરે છે. અલ નીનો શાને અસર કરે છે? તો અલ નીનો છે એ વરસાદને અસર કરે છે. લા નીનો શાને અસર કરે છે? તો સાગરના ઠંડા પ્રવાહને અસર. એસિડ વર્ષાના પાણીનું પીએચ પ્રમાણ કેટલું હોય? તો એ 7થી ઓછું હોય છે. એસિડ વર્ષાનું પીએચ પ્રમાણે કેટલાથી ઓછું થાય તો જૈવિક સમુદાયને નુકસાન પુરવાર થાય છે? તો પીએચ 4થી ઓછું થાય તો. વરસાદના પાણીનું પીએચ પ્રમાણમાં સામાન્ય રીતે કેટલું હોય છે? તો સામાન્ય રીતે 5 હોય છે. હરિત ગૃહ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? તો જે ફોરિયરે કર્યો. વિશ્વમાં સૌથી વધુ એસિડ વર્ષા પ્રભાવિત દેશ કયો છે? તો એ દેશ છે નોર્વે. શુદ્ધ પ્રાકૃતિક જળનું પીએચ પ્રમાણ 7 હોય છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ નામકરણ સાથે કઈ બાબત સંકળાયેલ છે? તો ઠંડા પ્રદેશોમાં શિયાળાની ઋતુમાં કાચના આવાસોમાં ફૂલ કે શાકભાજી ઉછેરવી તે. હરિતગૃહ વાયુમાં શાનો સમાવેશ થાય? તો કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને પાણીની વરાળનો ઉપયોગ થાય છે. ઓઝોન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો? તો ઓઝોન શબ્દ છે ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો. ઓઝોન પટને શું કહેવામાં આવે? તો પૃથ્વીનું રક્ષા કવચ કે પૃથ્વીની છત્રી કહેવામાં આવે છે. ગ્રીન હાઉસ પ્રભાવ વિશે સૌપ્રથમ જાણકારી કોણે મેળવી? તો ચાર્લ્સ એલ્ટને મેળવી હતી. વૈશ્વિક તાપમાન વધારવા સૌથી વધારે ફાળો કઈ વાયુનો છે? તો વૈશ્વિક તાપમાન વધારવા કાર્બન ડાયોક્સાઇડનો સૌથી વધુ ફાળો છે. વૈશ્વિક તાપમાન વધારવામાં કાર્બન ડાયોક્સાઇડનો કેટલો ફાળો? તો 55%થી વધુ. એર કન્ડિશન અને ફ્રીજમાંથી કયો ગ્રીનહાઉસ ગેસ બહાર નીકળે? તો એ ક્લોરોફ્લોરોકાર્બન બહાર નીકળે છે. કયો ગ્રીનહાઉસ ગેસ નથી? તો ઓક્સિજન છે ગ્રીનહાઉસ ગેસ નથી. એસિડ વર્ષાના કારણરૂપ ગ્રીનહાઉસ ગેસ કયો છે? તો સલ્ફર ડાયોક્સાઇડ છે. કાર્બન વેપાર સંકલ્પનાનો ઉદ્ભવ કયા સંમેલનમાં થયો? તો જોન નિસબર્ગ પ્રોટોકોલમાં. જોન આમાં નહીં પણ ક્યોટો પ્રોટોકોલમાં કાર્બન વેપાર સંકલ્પનાનો ઉદ્ભવ ક્યોટો પ્રોટોકોલમાં થયો. ગ્લોબલ વોર્મિંગનું સૌથી મોટું કારણ એ છે માનવ ગતિવિધિ. ડોબસન શું છે? તો ઓઝોનની સાંદ્રતાનું માપ દર્શાવતો એકમ કે એને ડોબસન કહેવામાં આવે છે. થેન્ક યુ.